નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાર ડેલ્ટા કનેક્શનનું જે બીજું ટાઈપ છે એ જોવાના છે. એ છે YB11. Y પહેલો લેટર હંમેશા કેપિટલ હશે અને HV ઇન્ડિકેટ કરશે, એટલે કે તમારી HV પ્રાઇમરી સ્ટાર કનેક્શન બનાવવાનું છે. સેકન્ડરી ડેલ્ટા કનેક્શન છે અને સ્ટાર અને ડેલ્ટા કનેક્શન એવી રીતે બનાવવાનું છે જેથી બંને વચ્ચે જે એંગલ બનશે એ ઘડિયાળમાં જોશો તો કેટલા વાગ્યા હશે? 11. એટલે આ જો ઘડિયાળમાં આપણે જોઈએ તો 11 ક્યાં આવશે? તમારો સેકન્ડરીનો કાંટો ક્યાં આવશે? અહીંયા 11 ઉપર આવશે. સેકન્ડરીનો કાંટો 11 ઉપર આવે છે એટલે કે 11 અને 12 ની વચ્ચે 1 કલાકનો ડિફરન્સ છે અને 1 કલાક એટલે થાય 30 ડિગ્રી. આમાં તમારી સેકન્ડરી આગળ છે ફેઝર હંમેશા એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થાય, એટલે આપણે કહી શકીએ કે આ ટાઈપનું કનેક્શન કરીએ ત્યારે આપણને લીડિંગ 30 ડિગ્રી લીડિંગ ફેઝ શિફ્ટ મળે છે. કોની વચ્ચે? સેકન્ડરી અને પ્રાઇમરીની વચ્ચે. આના ડાયાગ્રામ YB11 નો ડાયાગ્રામ ડ્રો કરવા માટે આપણે શું કરવું પડશે? પહેલા ફેઝર ડાયાગ્રામ બનાવશું. ફેઝરમાં પહેલા કયું બનાવશું? તો ફેઝરમાં પહેલા સ્ટાર ડાયાગ્રામ બનાવશું. રેફરન્સ માટે લાઈન સ્ટ્રેટ અને અહીંયાથી 120 ડિગ્રી અપાર્ટ કનેક્શન લેવાના છે ઇનપુટમાંથી, એટલે ઉપર લખી દેશું A1. ઉપર A1 આવશે તો અહીંયા થઈ જશે A2. અહીંયા આવશે B1 એટલે અહીંયા અંદર આવી જશે B2. અહીંયા આવશે C1 એટલે અહીંયા આવશે C2. અહીંયા એરો દેખાડી દેશું. એટલે આનો ક્લિયર કટ મતલબ થાય છે કે મારી જે પ્રાઇમરી જેને મારે સ્ટાર કનેક્ટેડ બનાવી અને એને સપ્લાય આપવાનો છે એ ટર્મિનલ કયા હશે? A1, B1 અને C1. અને એના માટે મારે શું કરવું પડશે? A2, B2 અને C2 ને શોર્ટ કરવું પડશે. તમે આને શોર્ટ કરશો એટલે તમને અહીંયા ન્યુટ્રલ કનેક્શન મળી જશે. ત્યારબાદ આપણે ફેઝર ડાયાગ્રામ કોનો ડ્રો કરવાનો છે? ડેલ્ટા કનેક્શનનો. ડેલ્ટા બનાવવું હોય પણ સિમ્પલ ડેલ્ટા બનાવવાનો નથી. કઈ રીતે બનાવવાનો છે? તો કે એવી રીતે બનાવવાનો છે જેથી કેટલા વાગે? 11 વાગે, એટલે 30 ડિગ્રી લીડિંગ મળે. હવે આ લાઈન અહીંયા છે તો હું આને શું કરું? આ તમારી રેફરન્સ લાઈન અહીંયાથી 30 ડિગ્રી આવી રીતે ડ્રો કરું તો થાય. હવે આને ધ્યાનમાં રાખી અને મારે શું બનાવી દેવાનો છે? ડેલ્ટા બનાવવાનો છે. તો ડેલ્ટા કઈ રીતે બનશે? તો એ ડેલ્ટા બનશે કંઈક આવી રીતે, જેથી શું દેખાડાય કે આના રેફરન્સમાં આ 30 ડિગ્રી તમારો લીડ કરી રહ્યો છે. ડેલ્ટા બની ગયા. હવે નોટેશન આપવાનું વાત આવશે. નોટેશન કઈ રીતે આપશું? તો આપણી સ્ટાન્ડર્ડ મેથડ છે જે પેરેલલમાં તમને દેખાય. આ લાઈનની પેરેલલમાં આ લાઈન, એટલે અહીંયા જે રીતે નોટેશન હોય એ જ આપી દેવાના. અહીંયા B1 અને અહીંયા શું આવશે? B2. એવી જ રીતે સ્ટ્રેટ લાઈનમાં અહીંયા દેખાય છે ઉપર A1 તો અહીંયા આવશે A1 અને અહીંયા આવશે A2. આપણા નોટેશન પ્રમાણે પણ A1 ક્યાં આવવો જોઈએ? 30 ડિગ્રી, એટલે આગળ જ આવવો જોઈએ, તો ઉપર જ આવવો જોઈએ. અને એટલા માટે આ જો પાછી એક વખત ભૂલ થઈ છે કે સ્મોલમાં રિપ્રેઝેન્ટ કરવાનું છે A1, અહીંયા સ્મોલ B2, સ્મોલ B1 અને એવી જ રીતે આ લાઈનને પેરેલલ કઈ છે? C1, C2. તો અહીંયા શું આવશે? આ બાજુ C1 અને અહીંયા C2. એરો ક્યાં આવશે? તો અહીંયા C1 હશે ત્યાં એરો છે, અહીંયા A1 હશે ત્યાં એરો છે અને અહીંયા B1 હશે ત્યાં એરો છે. એટલે આવી રીતે એની ડાયરેક્શન આવે છે. તમારે કનેક્શન કઈ રીતે કરવા પડશે જેથી કરીને મને 30 ડિગ્રી મળે? તો કે A1 ને B2 સાથે કનેક્ટ કરવું પડશે. તો A1 જે છે અહીંયા આપણે જોવા જઈએ તો A1 જે છે એને હું કોની સાથે કનેક્ટ કરીશ? તો કે B2 સાથે કનેક્ટ કરવો પડે. B1 છે એને C2 સાથે કનેક્ટ કરવો પડે, તો B1 છે એને હું C2 સાથે કનેક્ટ કરીશ અને C1 છે એને મારે A2 સાથે કનેક્ટ કરવો પડે. એટલે આ જે C1 દેખાય છે આપણને એને હું ક્યાં કનેક્ટ કરીશ? A2 સાથે કનેક્ટ કરીશ. તો હવે મને જે ડેલ્ટા મળશે એ કેટલો હશે? તો કે એ 30 ડિગ્રી લીડિંગ ફેઝ શિફ્ટ વાળો ડેલ્ટા અહીંયા મળી જશે જે આ કનેક્શન પ્રમાણે. અને A1, B1 અને C1 માંથી હું કનેક્શન કેવા લઈશ? બહાર લઈશ. તો A1, B1, C1 કેપિટલમાંથી હું સપ્લાય અંદર આપીશ. સ્ટાર ટુ ડેલ્ટા કન્વર્ઝન થશે અને ડેલ્ટામાંથી અહીંયા સ્મોલ A1, B1 અને C1 માંથી હું પાવર કેવો લઈ લઈશ? બહાર લઈ લઈશ. તો આ હતું સ્ટાર ડેલ્ટાની અંદર YB11 નું કનેક્શન કે જેમાં તમારે આ બધાના મિનિંગ સમજાવવાના હોય. ઘડિયાળમાં એ ડ્રો કરીને સમજાવવાનું હોય કે કેમ 30 ડિગ્રી બન્યું. ત્યારબાદ એનો ફેઝર ડાયાગ્રામ બનાવવાનો હોય કે એમાં પ્રાઇમરી અને સેકન્ડરી એટલે કે HV અને LV વચ્ચે આ 30 ડિગ્રીનો શિફ્ટ થયો એ બતાવવાનું છે. અને અહીંયા જે કનેક્શન આવે છે એ જ ઉપરથી તમારે અહીંયા ડાયાગ્રામની અંદર એ કનેક્શન બતાવવાના છે.
તો હોપ કે તમને આ કનેક્શન્સ ખ્યાલ આવી ગયા હશે. થેન્ક યુ સો મચ.